હર હર મહાદેવ મિત્રો, શું તમે તુલા રાશિના છો? શું તમને પણ એવું લાગી રહ્યું છે કે તમે મહેનત તો રાત દિવસ કરો છો, પણ તેનું પૂરેપૂરું ફળ તમને મળી શકતું નથી? શું તમારા ઘરમાં પણ નાની નાની વાતોમાં ઝઘડા થાય છે અને પૈસા હાથમાં ટકતા નથી? તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી, કારણ કે 8 થી 14 જૂનનો સમય તમારા માટે એક મોટો બદલાવ લઈને આવી રહ્યો છે. જો તમે આ સમયગાળામાં તમારા ઘરમાં કેટલાક નાના પણ ખૂબ જ ચમત્કારિક વાસ્તુ ઉપાય કરી લેશો, તો તમારી બધી જ તકલીફો દૂર થઈ જશે. મિત્રો, આ કોઈ સામાન્ય સમય નથી, પણ ગ્રહોની ચાલ અને વાસ્તુશાસ્ત્રના અદ્ભુત સંયોગનો સમય છે. જો તમે આ વિડિયો અધૂરો મૂકીને જતા રહેશો, તો કદાચ તમે જીવનની એક બહુ મોટી તક ગુમાવી દેશો. એટલે જ આજે આ વિડિયો પૂરો સાંભળજો અને ધ્યાનથી મારી વાતોને આપણા જીવનમાં ઉતારવાની છે. મહાદેવ વાસ્તુ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણી આ ચેનલનો હેતુ માત્ર માહિતી આપવાનો નથી, પણ તમારા જીવનમાં એક સકારાત્મક બદલાવ લાવવાનો છે. મિત્રો, તુલા રાશિના લોકોનો સ્વભાવે ખૂબ જ દયાળુ, ન્યાયપ્રિય અને શાંતિ ચાહનારા હોય છે. તમે હંમેશા બીજાનું ભલું જ વિચારતા હોવ છો, પણ ઘણીવાર એવું બને છે કે તમારા પોતાના જ ઘરમાં નકારાત્મક ઉર્જા ભેગી થઈ જાય છે અને તમારી પ્રગતિ અટકી જાય છે. તુલા રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે, જે સુખ, સંપત્તિ અને વૈભવનો કારક પણ છે. જ્યારે તમારા ઘરમાં શુક્રની ઉર્જા નબળી પડે છે, ત્યારે પૈસાની ખેંચ ઊભી થાય છે. 8 થી 14 જૂન વચ્ચે શુક્ર અને વાસ્તુનો એક એવો સંયોગ બની રહ્યો છે, જેમાં તમારે તમારા ઘરમાં માત્ર આ 5 નાના પણ ચમત્કારિક બદલાવ કરવાના રહેશે. હવે તમે વિચારતા હશો કે આ વાસ્તુ બદલાવ કેમ જરૂરી છે? તો ચાલો હું તમને એક નાનકડી અને સાચી વાત કહું. એકવાર એક તુલા રાશિના ભાઈ હતા. તેમનો વેપાર ખૂબ સારો ચાલતો હતો, પણ અચાનક જ તેમના ઘરમાં બીમારીઓ આવવા લાગી અને વેપારમાં નુકસાન થવા લાગ્યું. તેમણે બધું જ કરી જોયું, પણ ક્યાંયથી રસ્તો ન મળ્યો. પછી જ્યારે તેમણે પોતાનું ઘરનું વાસ્તુ જોવડાવ્યું, ત્યારે ખબર પડી કે તેમના ઘરના મુખ્ય દરવાજા પાસે અને દક્ષિણ પૂર્વ દિશામાં ખૂબ જ કચરો અને ભંગાર પડેલો હતો. મિત્રો, દક્ષિણ પૂર્વ દિશા એ શુક્રની દિશા છે, અને ત્યાં ગંદકી હોવાથી તેમનો શુક્ર સાવ નબળો પડી ગયો હતો. તેમણે માત્ર એ જ જગ્યા સાફ કરી અને ત્યાં એક ઘીનો દીવો પ્રગટાવવાનું શરૂ કર્યું. અને તમે માનશો નહીં, માત્ર 30 કે 25 દિવસમાં જ તેમનો વેપાર પાછો દોડવા લાગ્યો. આ છે વાસ્તુની તાકાત. 8મી જૂનથી લઈને 14મી જૂન સુધી તમારે સૌથી પહેલા બદલાવ તમારા ઘરના મુખ્ય દરવાજા પર કરવાનો છે. તમારા ઘરનો મુખ્ય દરવાજો એ તમારા ભાગ્યનો દરવાજો છે. આ દિવસોમાં તમારે રોજ સવારે ઉઠીને સૌથી પહેલા તમારા ઘરના ઉંબરાને સાફ કરવાનો છે. ત્યાં થોડું પાણી છાંટીને સ્વચ્છતા કરવી. ત્યારબાદ હળદર અને કંકુથી ઘરના ઉંબરા પર સ્વસ્તિક બનાવો. તુલા રાશિના લોકો માટે આ ઉપાય સીધો માતા લક્ષ્મીને આમંત્રણ આપે છે. જો તમારા દરવાજા પાસે કોઈ જૂના પગરખાં કે કચરા પેટી પડી હોય, તો તેને તરત જ ત્યાંથી હટાવી લેજો. મુખ્ય દરવાજામાંથી જ સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશે છે, અને જો ત્યાં જ અડચણ હશે, તો ઘરમાં સુખ શાંતિ ક્યારેય નહીં આવે. બીજો સૌથી મોટો બદલાવ તમારે રસોડામાં અને પાણીની જગ્યાએ કરવાનો છે. વાસ્તુશાસ્ત્ર મુજબ પાણી એ સંપત્તિનું પ્રતીક છે. જો તમારા ઘરમાં નળમાંથી પાણી ટપકતું હોય, તો સમજી લેજો કે તમારા પૈસા પણ એવી જ રીતે નકામા વહી રહ્યા છે. 8 થી 14 જૂન વચ્ચે આ બીજા અઠવાડિયાના સમયમાં આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમારા ઘરમાં ક્યાંય પણ પાણી ટપકતું ન હોવું જોઈએ. બીજું કે રસોડામાં ક્યારેય પણ એઠા વાસણો રાત્રે એમ જ ન મૂકી રાખવા. રાત્રે સૂતા પહેલા રસોડું સાફ કરીને જ સૂવું. તુલા રાશિના લોકોએ પોતાના રસોડામાં એક નાની કાચની વાટકીમાં થોડું મીઠું ભરીને રાખવું જોઈએ. આ મીઠું ઘરની બધી જ નકારાત્મક ઉર્જાને ખેંચી લે છે. દર રવિવારે આ મીઠું બદલીને બીજું નવું મીઠું મૂકી દેવું. મિત્રો, તમને આ માહિતી પસંદ આવી રહી હોય અને તમે મહાદેવના સાચા ભક્ત હો, તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. તમારા એક લખાણથી તમારા હકારાત્મક ઉર્જાનો સંચાર થશે. અને હા, મહાદેવ વાસ્તુ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
જેથી આવનારી બધી જ ઉપયોગી માહિતી તમને સૌથી પહેલા મળી રહે. હવે વાત કરીએ ત્રીજા અને ખૂબ જ મહત્વના બદલાવ વિશે. તમારે તમારા બેડરૂમમાં આ બદલાવ કરવાનો છે. તુલા રાશિના લોકો ઘણીવાર માનસિક ચિંતાનો શિકાર બને છે. રાત્રે પૂરતી ઊંઘ ન આવતી અને સતત વિચારો આવ્યા કરતા તે વાસ્તુ દોષનું પરિણામ છે. આ અઠવાડિયામાં તમારે એ જ જોવાનું છે કે તમારા બેડરૂમમાં પલંગની બરાબર સામે કોઈ અરીસો તો નથી ને? જો અરીસામાં સૂતી વખતે તમારું પ્રતિબિંબ દેખાતું હોય તો તે ખૂબ જ મોટો વાસ્તુ દોષ છે. તે પતિ પત્ની વચ્ચે ઝઘડા કરાવે છે અને સ્વાસ્થ્ય પણ બગાડે છે. જો અરીસો હટાવવો શક્ય ન હોય તો રાત્રે સૂતી વખતે તેના પર એક કપડું ઢાંકી દેવું. વળી 8 થી 14 જૂન દરમિયાન તમારા બેડરૂમમાં થોડો કપૂર સળગાવવો અથવા ગુલાબની સુગંધવાળી અગરબત્તી કરવી. શુક્રને સુગંધ ખૂબ જ પ્રિય છે અને તેનાથી તમારું મન એકદમ શાંત રહેશે. વાત કરીએ ચોથા બદલાવની, તમારા ઘરના રંગ અને વસ્તુઓની ગોઠવણીમાં. તુલા રાશિ માટે સફેદ, આછો વાદળી અને ગુલાબી રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસોમાં તમારે તમારા ઘરમાં કાળા કે ઘાટા લાલ રંગનો ઉપયોગ ટાળવો જોઈએ. શક્ય હોય તો તમારા બેડરૂમમાં સફેદ કે આછા રંગની ચાદર પાથરવી. ઘરમાં પડેલી નકામી વસ્તુઓ જેવી કે બંધ પડેલી ઘડિયાળ, તૂટેલા કાચ કે જૂના ફાટેલા કપડાં આ અઠવાડિયામાં અચૂક ઘરની બહાર કાઢી નાખવા. આ બધી વસ્તુઓ રાહુની નકારાત્મક ઉર્જા વધારે છે અને તમારી પ્રગતિમાં સૌથી મોટો અવરોધ ઊભો કરે છે. તમારા ઘરની ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણાને એકદમ સાફ અને ખાલી રાખવો. આ દિશામાં ભગવાનનો વાસ હોય છે. મિત્રો, આગળ વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે ઘરનું વાતાવરણ એમના મૂડ પર સીધી અસર કરે છે. જો તમે નોકરી કે વેપારમાં સ્થળેથી થાકીને ઘરે આવો અને ઘરમાં અસ્તવ્યસ્ત સામાન પડેલો હોય તો તમારો ગુસ્સો વધી જાય છે. આનું કારણ એ છે કે તુલા રાશિનો સમતોલન એટલે કે બેલેન્સની રાશિ છે. તમારા જીવનમાં અને તમારા ઘરમાં બેલેન્સ હોવું ખૂબ જ જરૂરી પણ છે. 8 થી 14 જૂનના સમયમાં તમારે તમારા ઘરમાં ડ્રોઈંગ રૂમ અથવા બેઠક ખંડની વ્યવસ્થા પર પણ ધ્યાન આપવાનું રહેશે. મહેમાનોનો જ્યાં બેસતા હોય તે જગ્યાએ ક્યારેય અંધારું ન હોવું જોઈએ. જો ત્યાં પૂરતો પ્રકાશ ન આવતો હોય તો સાંજના સમયે ત્યાં એક દીવો કે નાનો બલ્બ ચાલુ રાખો. પ્રકાશ એ પ્રગતિનું પ્રતીક છે. તુલા રાશિના બહેનો માટે પણ એક ખાસ વાત અહીં છે. ઘણીવાર મહિલાઓ પોતાના ઘરે સુંદર બનાવવા માટે અલગ અલગ પ્રકારના પેઇન્ટિંગ કે ચિત્રો દિવાલ પર લગાવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ 8 થી 14 જૂન વચ્ચે તમારા ઘરની દિવાલોનું ખાસ નિરીક્ષણ કરો. જો ઘરમાં કોઈ એવું ચિત્ર હોય જેમાં રડતું બાળક હોય, યુદ્ધનું દ્રશ્ય હોય કે ડૂબતું વહાણ હોય તો તેને તાત્કાલિક હટાવી દેજો. આવા ચિત્રો તમારા અર્ધ જાગ્રત મન પર ખૂબ જ ખરાબ અસર કરે છે અને ઘરમાં નિરાશાનું વાતાવરણ ઊભું કરે છે. તેના બદલે તમે દોડતા ઘોડાઓનું ચિત્ર, હસતા પરિવારનો ફોટો કે સુંદર પ્રાકૃતિક દ્રશ્ય લગાવી શકો છો. આ નાના બદલાવો તમારા જીવનમાં મોટી સફળતાના દરવાજા ખોલી શકે છે. એક બીજી પણ ખૂબ જ અગત્યની વાત છે જેની પર મોટા ભાગના લોકો ધ્યાન જ નથી આપતા અને તે છે ઘરની છત. ઘણા લોકોને એવી આદત હોય છે કે સામાન નકામો હોય તે બધો ઘરના ધાબા પર, છત પર ફેંકી દે છે. તુલા રાશિના લોકોએ ભૂલથી પણ આ કામ નથી કરવાનું. તમારા ઘરની છત જો ગંદી હશે, ત્યાં ભંગાર પડેલો હશે તો તેની સીધી અસર તમારા કરિયર અને તમારા પરિવારની પ્રગતિ પર પડશે. 8 થી 14 જૂન વચ્ચે એક દિવસ સમય કાઢીને તમારા ઘરની છતને એકદમ સાફ કરી નાખજો. ત્યાં ક્યાંય પણ પાણી ભરાયેલું ન હોવું રહેવું જોઈએ. આ નાનકડું કામ પણ તમારા જીવનમાંથી મોટો આર્થિક બોજ હળવો કરી દેશે. ઘરમાં પૂજાપાઠ અને ભક્તિનું સ્થાન પણ ખૂબ જ વિશેષ છે. તુલા રાશિના લોકો આમ તો ખૂબ જ આધ્યાત્મિક હોય છે, પણ ક્યારેક સમયના અભાવે પૂજાનું સ્થાન વ્યવસ્થિત રાખી શકતા નથી. ઘરના મંદિરમાં ભગવાનની મૂર્તિઓ સામસામે ન હોવી જોઈએ અને એક જ ભગવાનની બે મૂર્તિઓ પણ ના રાખવી. આ અઠવાડિયા દરમિયાન ઘરના મંદિરમાં એક નાનકડી ઘંટડી અથવા શંખ અચૂક રાખવો. સવાર અને સાંજની આરતી વખતે શંખ વગાડવાથી કે ઘંટડીના નાદથી ઘરની બધી જ નકારાત્મક પળવારમાં દૂર થઈ જાય છે. વાસ્તુ વિજ્ઞાન માને છે કે ધ્વનિ ઉર્જા વાસ્તુ દોષને સુધારવામાં સૌથી ઝડપી કામ કરે છે. વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું ઘણું મહત્વ છે અને તુલા રાશિ માટે પશ્ચિમ દિશા અને દક્ષિણ પૂર્વ દિશા વિશેષ પરિણામ આપે છે.
8 થી 14 જૂન વચ્ચે જો તમે કોઈ નવો વેપાર શરૂ કરવા વિચારી રહ્યા હો અથવા નવી નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જવાના હો, તો તમારા ઘરની પશ્ચિમ દિશામાં થોડી સાફ સફાઈ કરવી. પશ્ચિમ દિશા એ લાભની દિશા છે. જો ત્યાં કોઈ ખામી હશે તો તમારી મહેનતનું ફળ તમને પૂરું નહીં મળે. ત્યાં જો કોઈ વાદળી કે કાળા રંગનો કચરા ટોપલો પડેલો હોય તો તેને ત્યાંથી હટાવી લેવો. આ એક નાનકડો બદલાવ તમારા અટકેલા કામને પૂરા કરવામાં ઘણી મદદ કરશે. પૈસા સાચવવાની જગ્યા પણ વાસ્તુ મુજબ હોવી જોઈએ. તુલા રાશિના લોકો ઘણીવાર પૈસા તો કમાય છે પણ બચત કરી શકતા નથી. આ માટે 8 થી 14 જૂન વચ્ચે એક નિયમ બનાવો કે તમારી તિજોરી કે જ્યાં તમે પૈસા રાખો છો તે હંમેશા ઘરની ઉત્તર દિશા તરફ ખુલ્લી હોવી જોઈએ. ઉત્તર દિશા એ કુબેરની દિશા માનવામાં આવે છે. તિજોરીમાં એક લાલ કપડું પાથરીને તેના પર પૈસા રાખવા અને સાથે થોડી જ એલસી અથવા લવિંગ મૂકવા. આ ઉપાયથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે અને તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે. અને હવે મહાદેવ વાસ્તુ તરફથી એક ખાસ અને ચમત્કારિક ઉપાય જે માત્ર 8 થી 14 જૂન વચ્ચે તુલા રાશિના લોકોએ અવશ્ય કરવાનો છે. આ ઉપાયથી તમારી વર્ષો જૂની આર્થિક સમસ્યાઓનો ધીમે ધીમે દૂર થવા લાગશે. એની હું ખાતરી આપું છું. તમારે એક ચાંદીનો સિક્કો અથવા એક નાનો સ્ફટિક લેવાનો છે. તેને ગંગાજળ અથવા શુદ્ધ પાણીથી ધોઈ તમારા ઘરમાં મંદિરમાં મૂકવાનો રહેશે. રોજ સવારે પૂજા કરતી વખતે તેની પણ પૂજા કરવાની રહેશે. આ સ્ફટિક કે સિક્કો તમારા ઘરમાં શુક્રની ઉર્જાને 100 ગણી વધારશે. આ ઉપરાંત રોજ સવારે ભગવાન શિવને જળ અર્પણ કરવું અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ તો અવશ્ય કરવાનો જ છે. મહાદેવની કૃપાથી તમારા ઘરનું વાસ્તુ આપોઆપ સંતુલિત થવા લાગશે. તો મિત્રો, આ હતા એક ખાસ વાસ્તુ ઉપાય અને બદલાવ જે તમારે આ જૂન મહિનાના બીજા અઠવાડિયા દરમિયાન 8 થી 14 જૂન દરમિયાન ખાસ કરવાના છે. યાદ રાખજો કે વાસ્તુ એ કોઈ જાદુ નથી, પણ એ પ્રકૃતિની ઉર્જા સાથે આપણા ઘરની ઉર્જાને જોડવાનું એક વિજ્ઞાન છે. જો તમે પૂરા વિશ્વાસ અને સાચા મનથી આ નાના બદલાવ તમારા ઘરમાં લાવશો તો તમને ચોક્કસથી તેના સકારાત્મક પરિણામો આગલા 3 કે 4 દિવસમાં જ જોવા મળશે. હું આ ખાતરી આપું છું. મને આશા છે કે આ વિડિયો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે. જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરજો અને તમારા પરિવારના સભ્યો અને મિત્રો સાથે ખાસ શેર કરજો, જેથી તેમણે પણ આ જાણકારીનો લાભ મળી શકે. તમારા મનમાં વાસ્તુને લગતો કોઈ પણ પ્રશ્ન હોય, તમારા જીવનને લગતો પણ કોઈ પ્રશ્ન હોય, તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો અથવા મને પર્સનલ કોન્ટેક્ટ પણ કરી શકો છો. અમારી ટીમ તેનો જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે. ફરી એકવાર મહાદેવ વાસ્તુ ચેનલ સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન ભોલેનાથ અને માતા લક્ષ્મી તમારા અને તમારા પરિવાર પર હંમેશા તેમની કૃપા દ્રષ્ટિ બનાવી રાખે એવી પ્રાર્થના. હર હર મહાદેવ.